કાલુપુર સ્ટેશનથી જૂન સુધીમાં 8 ટ્રેન સાબરમતી શિફ્ટ કરાશે. બુલેટ ટ્રેન માટે 3 પ્લેટફોર્મ રખાતા ભારણ ઘટાડવા નિર્ણય. એએમસીની તિજોરી છલકાઈ. કોરોના કાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષ 2021-22 માટે ટાર્ગેટ કરતાં પણ વધુ રૂપિયા 1553 કરોડની આવક થઈ. ઉનાળામાં મુસાફરોની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે મુંબઈ, અજમેર, અમદાવાદ, કાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ભાવનગરમાં શિક્ષણ મંત્રીના મત વિસ્તારમાં 39 ડિગ્રી ગરમીમાં સરકારી શાળામાં લોબીમાં બેસી ભણતા બાળકો. ગુજરાતી અભિનેત્રીને ધમકી. વાઘોડિયા રોડ શરણમ કોમ્પ્લેક્સમાં રહેતી ગુજ્જો અભિનેત્રીને આપેલા 2.35 લાખ વસૂલવા અરવલ્લીના યુવકે શૂટઆઉટની ધમકી આપી. પીલુપુરાથી યુવકનું અપહરણ કરી 2 લાખ ખંડણીની માંગણી. ધોળા દિવસે યુવકને 2 ઈસમો ઉઠાવી ગયા બાદ છુટકારો. ફાઇનાન્સ કંપનીની વિકૃત હરકત. અમદાવાદમાં એપ પરથી લોન લઈને હપ્તા ન ભરાતા કંપનીએ વેપારીની પત્નીના ફોટો બીભત્સ બનાવી વાયરલ કર્યા.